આજથી દેશમાં જીએસટીના નવા દર લાગુ થયા છે। આ સાથે જ દેશમાં સવારે 6 કલાકથી જીએસટી બચત ઉત્સવની શરૂઆત થઈ છે। હવે જીએસટીના 5 અને 18% માત્ર 2 સ્લેબ રહ્યા છે। નવા દર લાગુ થવાથી ખાદ્ય વસ્તુઓ સાથે રોજિંદા જીવનની કેટલીક વસ્તુઓનો સમાવેશ થાય છે। મધ્યમ વર્ગની આકાંક્ષા સાથે જોડાયેલ ટીવી, એસી, ટુ વ્હીલર, કાર, કપડાં, ચપ્પલ, દવાઓ સહિત દરેક વસ્તુઓ હવે પહેલાની તુલનામાં સસ્તા ભાવ પર મળશે। સામાન્ય માણસ સુધી રાહત પહોંચે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગતરોજ કરેલ રાષ્ટ્રજોગ સંબોધનમાં નવા આત્મનિર્ભર અને સશક્ત ભારતના નિર્માણ માટેનો રોડમેપ આપ્યો હતો। પ્રધાનમંત્રીએ સ્વદેશી અભિયાનને વેગ આપતા દરેક લોકોને ભારતના નિર્મિત ઉત્પાદનો લેવા માટે અનુરોધ કર્યો હતો। जब साल 2017 में भारत ने जीएसटी रिफॉर्म की तरफ कदम बढ़ाया था तो एक पुराना इतिहास बदलने की और एक नया इतिहास रचने की शुरुआत हुई थी। दशकों तक हमारे देश की जनता, आप सभी लोग, देश के व्यापारी अलग अलग टैक्स के जाल में उलझे हुए थे। ऑक्ट्रॉय, एंट्री टैक्स, सेल टैक्स, एक्साइज, वेट, सर्विस टैक्स, न जाने भांति भांति के दर्जनों टैक्स हमारे देश में थे। एक शहर से दूसरे शहर माल भेजना हो तो न जाने कितने चेक पोस्ट पार करने होते थे।